હાઈએસ્ટ ડિવિડન્ડ પેમેન્ટના યીલ્ડના સ્ટોક કન્ટેન્ડર તરીકે જ્યારે માર્કેટમાં અનિશ્ચિતતા છે, લોકો સેફ હેવન તરફ જઈ રહ્યા છે, તો એ રીતે પણ કદાચ વેદાંતાની કદાચ થોડી એવી ટ્રેક્શન ડિમાન્ડ આવે, રવિ સર? ઝડપથી વેદાંતાનું જે સૌથી મોટું પાસો હતું અને કાલની જે તેજીનું રીઝન હતું હિન્દુસ્તાન ઝિંકનો ઓએફએસ. આઈ થિંક હિન્દુસ્તાન ઝિંકનો જે ઓએફએસ છે એ ઓએફએસ એમને મીન્સ કે 4,600 કરોડનું ટોટલ ઓએફએસ હતો. હાલાકી સબસ્ક્રાઇબ ના થયો એટલો બધો, એટલે થોડુંક માર્કેટને એ ચિંતા રહી. બટ મીન્સ કે કોમોડિટીની સુપર સાયકલ એમાં પર્ટિક્યુલર આને એક લેગ શું હતું વેદાંતાને અત્યાર સુધી, એ લેગ હતું મોટું, એ હતું ક્રૂડ ઓઇલ. અને મેટલ્સ તો સારું કરી રહ્યા હતા, પણ ક્રૂડ ઓઇલના પ્રાઇસ નીચે હોવાથી વેદાંતાનો કેન એનર્જીનો બિઝનેસ થોડો સબડ્યુડ હતો. પણ હવે જે ક્રૂડ પ્રાઇસ વધારશે પણ એક એડેડ સપોર્ટ છે, એટલે વેદાંતાને ડિવિડન્ડ યીલ્ડ ડેફિનેટલી સારી છે અને એનું ટોટલ ડિવિડન્ડ જે આવે છે એ તમને હિન્દુસ્તાન ઝિંક તરફથી આવતું જોવા મળે છે. હિન્દુસ્તાન ઝિંકે જે ડિવિડન્ડ આપ્યું છે અત્યાર સુધી એ 100% પાસ કરે છે અને પોતાનું જે પ્રોફિટ થાય છે વેદાંતને એનું 60% ડિવિડન્ડ છે એ એના શેર હોલ્ડરને પાસ કરે છે. એટલે ડિવિડન્ડ તો એનું ઓલવેઝ સારું રહેશે અને અત્યારે આપણને દેખાઈ પણ રહ્યું છે. આઈ થિંક એ સૌથી મોટું ફેક્ટર છે. સેકન્ડ મીન્સ કે થોડું જ્યારે વેદાંતામાં એમના સન જ્યારે એક્સપાયર થયા ત્યારે મીન્સ કે આ બિઝનેસ કોણ સંભાળશે એને લઈને થોડી ચિંતાઓ હતી, ત્યારે કરેક્શન હતું. બટ ફરીથી એમના ફંડામેન્ટલના હિસાબે અહીંયા તેજી આગળ જારી મળી. હવે વેદાંતાનું પરિણામ ઉપર ફોકસ આજે માર્કેટનું રહેશે, પરિણામો કેવા આવે છે. હાલાકી સ્ટેલર પરિણામો જ આવશે, એમાં કોઈ બેમત નથી. અને આ 2 ક્વાર્ટરની વિઝિબિલિટી છે પરિણામોમાં. આ સુપર સાયકલ ચારે રહી શકે છે. મારા હિસાબે જે પણ ઇન્વેસ્ટર છે એટલીસ્ટ હોલ્ડ કરે. અને હિન્દુસ્તાન કોપર તો આપણે ગયા ટાઈમે ગયા સેશનમાં પણ ખરીદી આપી હતી. કાલે 11% તેજી બાદ આજે 7%ની ફોલોઅપ બાઇંગ મળી છે.